નમસ્કાર મિત્રો, આ એક ઉંદેરાનો તળાવ તમને બતાવું। આ વરસાદ ચાલુ થઈ ગયો સવારનો 8 વાગ્યાનો। હવે 8 વાગ્યાનો વરસાદ તો ચાલુ છે, પણ આ આખો દિવસ તો ચાલુ રહ્યો જ છે। અત્યારે વાગ્યા છે 5, 5માં 5 બાકી છે। વરસાદ બી ચાલુ જ છે, બંધ રહ્યો નથી। અને એલર્ટ પણ બરોડા ન્યૂઝ દ્વારા આપ્યું છે કે ઘણો 24 કલાકની આગાહી છે। હવે આવો નવો વરસાદ, રાતે વધારે વરસાદ પડી રહે તો તમે મારી પાછળ રસ્તો બી જુઓ છો, તમને ફરી બીજું રોડ પર બતાવું। આ જુઓ રોડ છે, ઓકે। તો આ જે રોડ છે બરાબર, પછી તમને બીજો તળાવ બતાવું। જો આ તળાવ છે, આ જે તળાવ છે ને, જ્યારે તળાવ ફૂલ થશે ને તો આ તળાવનું સીધું પાણી અહીંયા મેઇન રોડ પર આવી જશે, ઓકે। તો મેઇન રોડ પર જ્યારે પાણી આવશે ને તો અહીંયા અવર જવરમાં ઘણી મુશ્કેલી પડશે। આ તમને આજનો 12 કલાક સુધીનો વરસાદ તમને બતાવો, એના પછીનો વરસાદનો અપડેટ તમને આવતીકાલે મળશે। કેટલું પાણી આવ્યું છે, કેટલું પાણી નથી આવ્યું, અહીંયા કઈ ગાડી આવી જઈ શકે છે, કઈ ગાડી નહીં આવી જઈ શકે, બરાબર છે। જો અત્યારે રોડ બધા કોરા છે, અત્યારે બધા રોડ કોરા છે। જો આ પણ છે, આ સરવાળો પણ છે, બરાબર। હવે આ થોડો નીચેવાળો ભાગ છે, ત્યાં થોડું પાણી ભરાઈ ગયું છે। હવે આ બધું તમને બતાવું બીજી સાઈડ। એકચ્યુઅલી આ જે રસ્તો છે ને એ જાય છે કોયલી તરફ, અને આ જે રસ્તો જાય છે ને એ સીધો જાય છે ગોરવા પંચવટી બરોડા તરફ, ઓકે। અને આ એક અમારું સબસ્ટેશન બનાવ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વાળાએ, બરાબર। અહીંયા પહેલા ઝુંપડપટ્ટી થયા કરતી હતી, ત્યાં પણ થોડા નાના મકાનો છે અત્યારે। જો આ પણ અત્યારે ફૂલ થશે ને સીધું પાણી અહીંયા આવી જશે, કારણ કે આગળ પાણી જવાનો રસ્તો વધારે ધીમે ધીમે જાય છે, એટલે બધું જતું નથી। તો જો વધારે વરસાદ પડે તો જલ્દીથી જલ્દી વધારે પાણી આવી જાય, બરાબર। તમને અપડેટ અત્યારે બતાવી રહ્યો છું કે આ રીતનું અપડેટ છે। જો અત્યારે બંને રોડ કોરા છે, આ બાજુ પણ, પછી આ બાજુ પણ જો બધી ગાડીઓ આવી રહી છે, ઓકે। પછી આ બાજુ પણ, અને આને એક ઊંડાણવાળો ભાગ છે થોડો, ત્યાં થોડું પાણી ભરાઈ ગયું છે અત્યારે। જો બાઇક જસ્ટ નીકળે તમને ખ્યાલ આવશે, એવું છે, બરાબર છે। હવે થોડું પાણી અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે। હવે વધારે વરસાદ પડે અને આખી રાત વરસાદ પડે તો પાણી પાછું અહીંયા ઘૂંટણની નીચે, મતલબ પગ અડધો ડૂબી જાય ત્યાં સુધી તો આવી શકે છે। હવે આ તળાવ બી એટલું છે, આગળ જો પાણી રસ્તો એક જ જગ્યાએ જવાનો છે, બરાબર। આ મહાકાળી માતાનું મંદિર છે, આ ઝાડની પાછળ જો સામે ટાંકી નવી બનાવી છે, અને સામે ગ્રામ્ય વિસ્તાર છે। હનુમાનજી મંદિર ને એ રીતનું છે, ભૈરવ માતાનું મંદિર। આ અમારો ઉંડેરા ગામનો તળાવ છે, બરાબર। આ જ્યારે વધારે ફૂલ થશે અને તમને નાળું દેખાય છે, આ જ્યારે નાળું ફૂલ થશે સીધું પાણી ઉપર આવી જશે, ઉપર પાણી આવશે એટલે એ સુધી આવશે, ઓકે। તમને આવતીકાલનું અપડેટ તમને બતાવીશ સવારમાં વહેલું, કેટલું પાણી આવ્યું છે કેટલું નહીં આવ્યું। તો તમે અહીંયા આપણે અંકોડિયા, કોયલી, કરચા, બાજવા, કરચા, અનગઢ, શેરખી, સિંધોટ એ સાથે તમે આવતા હો આ સાઈડથી, તો આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, તો તમને જલ્દીથી અપડેટ મળશે, બરાબર છે। અને આ ન્યૂઝ તમને સવારે પણ ફરી આપીશ એકવાર કે અહીંયાથી અવાય છે કે નહીં અવાય। તો તમારે પાછળથી પેલી બાજુ અંકોડિયા જવું ને તમારથી ગોરવા જવાશે, ને અહીંયાથી આવું તો પણ અવાશે, બરાબર। આજે થોડો વરસાદ ચાલુ છે, ધીમો ચાલુ છે, જો અત્યારે બધી ગાડીઓ આવી રહી છે, ઓકે। તો ઠીક છે ભાઈ, તમને આવતીકાલે જે પણ વિડીયો જોવા મળશે તમે અપડેટ તમે એ જોવા મળશે। અમે તમે જુઓ આટલું પાણી છે, અત્યારે તો બધું પાણી ભરાયું નથી, પણ રોડ તો અત્યારે ખુલ્લો છે, પણ તળાવ ધીમે ધીમે ભરાઈ રહ્યું છે। બે બાળકો જાય છે, હાય કરો, ઓકે, શાંતિ જરો। આ પણ છોકરાઓ ખુશ થઈ ગયા છે, જવાનો રસ્તો છે, પણ જ્યારે સુધી પાણી ભરાય ને, પાણી ભરાયા પછી અહીંયા જવાનું ઘણું બધું મુશ્કેલ બની જાય છે। સ્કૂલમાં જવાવાળા છોકરા હોય, સાયકલ લઈને જવાવાળા છોકરા હોય, વાનમાં જતા હોય, એ લોકોને વાન પણ અટકી જાય છે। જે માણસો અહીંયા જોબ કરવા જાય છે, બાઇક લઈને જાય છે, સાયકલ લઈને જાય છે, કે બસમાં જાય છે, કે ઓટોમાં જાય છે, ઓટોવાળા પણ અહીંયાથી જાય છે રિક્ષા લઈને, એ પણ અહીંયાથી ઘણું અઘરું પડે છે જવા માટે, બંધ હોય તો ફરીને જવું પડે છે। અત્યારે તો પાણી નથી, તમે જો થોડું પાણી છે, એટલું બધું નથી, આ કંઈ ના કહેવાય, પણ આગાહી પ્રમાણે જો વધારે વરસાદ પડી ગયો રાત્રે તો તમને અહીંયાથી પાણી જોવા મળશે, બરાબર। આવતીકાલે બપોર 11-12 વાગ્યા સવારે વહેલું પાણી આવશે, તમને અપડેટ જોવા મળશે। અને સવારે પાણી નહીં આવે, બપોરે આવશે તો બી તમને અપડેટ જોવા મળશે। મારા નેક્સ્ટ વિડીયોમાં જોવા મળે તમે બન્યા રહેજો, તો બી કન્ટિન્યુઅસ તમને જોવા મળશે, બરાબર છે।
તો આવું અપડેટ જોવા માટે મને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમે સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ સો મચ.